મારા મિત્રની પત્ની મારી સામે ઘૂંઘટમાં જ રહેતી હતી, પણ તેમ છતાં મારો મિત્ર મને તેના ઘરે જમવા લઈ જતો હતો. એક દિવસ જ્યારે મારો મિત્ર તેની પત્ની માટે સુંદર પાયલ લઈ આવ્યો અને હું મારા ઘરે પાછો આવ્યો, ત્યારે મારી પત્નીના પગમાં તે જ પાયલ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મને કંઈક શંકા ગઈ, એટલે બીજે જ દિવસે હું મારા મિત્રને જાણ કર્યા વિના તેના ઘરે ગયો, પણ અંદર પ્રવેશતા જ મારો જીવ નીકળી ગયો, કારણ કે તે તો આજે સાંજે ફરીથી ધીરજ મારા માથા પર ઊભો રહી અને તેના સાથે તેના ઘરે જવાની જીદ કરી રહ્યો હતો કે તારી ભાભીએ બિરયાની બનાવી છે. પણ મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી, કારણ કે મને રોજ ધીરજના ઘરે જવાનું ગમતું ન હતું. તેની પત્ની મારી સામે ઘૂમટો કાઢતી હતી અને તેથી મને લાગ્યું કે તે મારી હાજરીમાં અસ્વસ્થતા અનુભવે છે. પણ મને ખબર નથી કે ધીરજની નજરથી આ બધું કેવી રીતે છુપાઈ ગયું હતું. તે અઠવાડિયામાં 2-3 વખત મને બળજબરીથી કારમાં પોતાની સાથે લઈ જતો. ધીરજ અને હું એક જ ઓફિસમાં કામ કરતા હતા. અમારી વચ્ચે ઘણી દોસ્તી હતી. મારા લગ્ન થયા ત્યારે તે મારા ઘરે માત્ર એક જ વાર આવ્યો હતો. ત્યારથી તેને ક્યારેય મારા ઘરમાં પગ પણ રાખ્યો ન હતો. મેં કહ્યું, ના મિત્ર, હું આજે તારી સાથે નહીં આવી શકું. ધીરજે કહ્યું, કેમ? કારણ કે તું જરૂર ભાભી માટે ઘરે જવા માંગતો હશે. મેં વિચાર્યું કે આ રીતે તે મને છોડશે નહીં, તેથી હું બીજું કોઈ બહાનું કાઢું છું. મેં નામાં માથું હલાવ્યું અને કહ્યું, એવું નથી. ખરેખર મારા પિતાની તબિયત ખરાબ છે, તેથી મારે તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે. ગમે તેમ કરીને આજે ઘરે જવાનું મોડું થઈ ગયું છે. ધીરજે કહ્યું, તો ઠીક છે, હું તને દબાણ નહીં કરું, તું જા. આમ તો મારા માતા પિતા અલગ ઘરમાં રહેતા હતા, જ્યારે હું અને મારી પત્ની કંપનીએ આપેલા મકાનમાં રહેતા હતા. ધીરજ સાથે જાન છોડાવીને હું ઓફિસેથી ઘરે પાછો ફર્યો હતો, પણ મારી પત્ની ઘરે હાજર ન હતી. સુનેના અને મારા લગ્નને 2 વર્ષ થયા હતા. આ 2 વર્ષ દરમિયાન જ્યારે પણ હું ઓફિસેથી ઘરે પાછો આવતો, ત્યારે મારી પત્નીને ઘરે જ જોતો. તેનું આમ ઘરથી બહાર જવું નાની વાત હતી, પણ હું ચોકીદાર પાસે ગયો અને પૂછ્યું, ભાઈ, મેડમ ક્યાં ગયા છે? તમને કહીને ગયા છે અને ક્યારે આવશે? ચોકીદારે કહ્યું, સાહેબ, તે રોજની જેમ બહાર નીકળી ગયા છે, જલ્દી આવી જશે. ચોકીદારે જે કહ્યું તે સાંભળીને હું સતબત થઈ ગયો. તે શું કહેતો હતો? તે દરરોજ ઘરની બહાર ચાલી જતી હતી અને તેના વિશે મને જાણકારી ન હતી. મેં કહ્યું, ભાઈ, તમારો મતલબ શું? તો તેણે કહ્યું કે અમે નોકર છીએ. ઘરના માલિકો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે અમે કેવી રીતે જાણી શકીએ? જ્યારે મેડમ આવે તમે જ પૂછી લેજો. મેં માથું હલાવ્યું અને મારા રૂમમાં પાછો ગયો, પણ મારું મન સાવ હેરાન હતું. મારી પત્ની ક્યાં જઈ શકે? એ જ રીતે 2 કલાક વીતી ગઈ. એટલામાં ધીરજનો ફોન આવ્યો કે અંકલનું ચેકઅપ થઈ ગયું, ડૉક્ટર કંઈ કહેતા હતા. મેં કહ્યું, ના દોસ્ત, પપ્પાએ આજે જવાની ના પાડી દીધી હતી, તે કોઈ કામમાં વ્યસ્ત હતા. તો ધીરજના અવાજમાં મને ચિંતા દેખાણી હતી. તેને કહ્યું, સંયમ, આ તું શું કહે છે? તે કહ્યું હતું કે અંકલનું ચેકઅપ કરાવવું છે. ધીરજના અવાજમાં નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. હું પણ ખૂબ ચિંતિત હતી. તેથી જ મેં કહ્યું, મારે શું કરવું? પિતાએ ના પાડી. આટલું કહીને મેં ફોન મૂકી દીધો હતો. પછી અડધી કલાક વીતી ગઈ અને જ્યારે મારી પત્ની રૂમમાં પ્રવેશી ત્યારે તે ખૂબ જ નર્વસ દેખાતી હતી. તેને પોતે જ કહ્યું, સંયમ, સોરી, હું ઘરે ન હતી. તમને ભૂખ તો લાગી નથી ને? મેં નામાં માથું હલાવ્યું અને ખૂબ જ ધ્યાનથી તેને જોવા લાગ્યો. તે કોઈ ટેન્શનમાં હોય તેવું લાગતું હતું. મેં કહ્યું, સુનેના ક્યાં ગઈ હતી? તો તેને આંખ નીચી કરતાં કહ્યું, હું પાડોશીના ઘરે ગઈ હતી.
તે ખૂબ જ સારી મારી મિત્ર બની ગઈ છે. મેં પણ હામાં માથું હલાવ્યું અને તેને કોઈ વધુ પ્રશ્નો પૂછ્યા નહીં, કારણ કે મને પસંદ ન હતું કે મારી પત્ની નજર નીચી રાખી મારી સાથે વાત કરે. પછી તેને રસોઈ બનાવી અને અમે જમવા બેઠા. ત્યારે સુનેનાના કહેવા લાગી, સંયમ, તમે પિતાને ડૉક્ટર પાસે લઈ જવાના હતા, શું થયું? સુનેનાના શબ્દો સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે મારા પિતાને હોસ્પિટલ લઈ જવાનો મારો કોઈ ઈરાદો ન હતો અને ન તો તેમના ચેકઅપની કોઈ જરૂર હતી. મેં ઓફિસમાં બેસીને આ વાત બનાવી હતી, જેથી મારે ધીરજના ઘરે ન જવું પડે અને તેની પત્નીને પણ કોઈ સમસ્યા ન થાય. મેં સુનેના તરફ જોયું અને કહ્યું, મેં તને ક્યારે કહ્યું કે હું પિતાને હોસ્પિટલ લઈ જાઉં છું? તો થોડીવાર તે વિચારોમાં ખોવાઈ ગઈ અને પછી બોલી, મેં તમારી ઓફિસે ફોન કર્યો હતો, તેથી મને ખબર પડી કે તમે પિતાને હોસ્પિટલ લઈ ગયા છો. તેથી હું પાડોશીના ઘરે ગઈ હતી. મેં હામાં માથું હલાવ્યું, પણ આજે સુનેના ખૂબ જ વિચિત્ર લાગી રહી હતી. તેના બોલવા ચાલવામાં ઘણો તફાવત હતો. હું આ બધાથી ખૂબ જ પરેશાન હતો. મને આખી રાત ઊંઘ ન આવી અને ચોકીદારના શબ્દો મને પરેશાન કરી રહ્યા હતા કે મારી પત્ની ક્યાં જતી હશે. અને પછી હું એ ફેસલા પર પહોંચ્યો હતો કે મારી પત્ની પડોશીના ઘરે જ જતી હશે, કારણ કે હું તેના પર શક કરી શકતો ન હતો. આમ તો સુનેના અને મારા લગ્નને માત્ર 2 વર્ષ થયા હતા, પણ અમે એકબીજાને નાનપણથી ઓળખતા હતા. સુનેના મારા પિતાના મિત્રની પુત્રી હતી. અમારી બંને વચ્ચે શરૂઆતથી જ ખૂબ જ સારી મિત્રતા અને પ્રેમ હતો. સુનેના તો મારા વિના શ્વાસ પણ લેતી ન હતી. સુનેના મને ખૂબ પ્રેમ કરતી હતી અને હવે અમે પરિણીત હતા, તેથી મને તેના પર પૂરો વિશ્વાસ હતો. હું સવારે ઓફિસે ગયો ત્યારે ધીરજ મારા પર ગુસ્સે થયો અને બોલ્યો, તું રાતે ડિનર પર કેમ ન આવ્યો? મેં તારા માટે ખાસ બિરયાની બનાવડાવી હતી. તું જાણે છે મારી પત્ની કેટલી ગુસ્સે થઈ કે તમારો મિત્ર ન આવ્યો અને તમે મને કોઈ પણ કારણ વગર સખ્ત મહેનત કરાવી. મેં કહ્યું, યાર, હું ભાભી વિશે વિચારીને જ આવ્યો ન હતો. તે ઘૂંઘટમાં રહે છે અને જ્યારે હું તમારા ઘરે આવું ત્યારે તેઓને મારી હાજરીમાં તેમનો ચહેરો છુપાવવો પડે છે. મને તે સારું નથી લાગતું. તો ધીરજ કહેવા લાગ્યો, યાર, મારી પત્ની તારી સામે જ આવું નથી કરતી, પણ જ્યારે મારો ભાઈ ઘરે આવે છે ત્યારે પણ તે આવું જ કરે છે. તો શું હું મારા ભાઈને ઘરે બોલાવવાનું બંધ કરી દઉં? મેં નામાં માથું હલાવ્યું અને કહ્યું, તે તારો સગો ભાઈ છે અને હું ન હતો ઈચ્છતો કે મારા કારણે તારી અને ભાભી વચ્ચે ઝઘડો થાય. ધીરજ મારી વાત સાંભળી હસવા લાગ્યો અને બોલ્યો, યાર, મારી પત્ની એવી નથી, પણ મને એવું લાગે છે કે સુનેના ભાભી તને મહેમાન બની આવવાની પરવાનગી આપતી નથી, તેથી તું ડરે છે. પણ મારી પત્ની કહે છે કે ધીરજ મહેમાનોને ખવડાવવાની પણ ભગવાન ભેટ આપે છે. ધીરજની વાત સાંભળી હું સાવ હલકો થઈ ગયો અને બોલ્યો, યાર, તારી સાથે વાતચીતમાં કોઈ જીતી ન શકે. આગલી વખતે તું મને ફોન કરીશ તો હું ચોક્કસ આવીશ. મારી વાત સાંભળીને ધીરજ ખુશ થઈ ગયો. મેં વિચાર્યું હતું કે ધીરજની પત્ની મને જમવાનું આમંત્રણ આપતા હવે અટકાવશે, પણ મને થોડી ખબર હતી કે 2 દિવસ પછી તે ફરી મને તેની સાથે ઘરે જવાનું કહેશે. આ વખતે ધીરજ બોલ્યો, તારી ભાભીએ પાઉંભાજી બનાવી છે, તારે મારી સાથે આવવું પડશે. મને આશ્ચર્ય થતું કે ધીરજની પત્ની કેવી રીતે જાણે કે મારી પ્રિય વસ્તુ શું છે. ધીરજે કહ્યું, એટલા માટે મારે જવું પડ્યું, કારણ કે હું આ વખતે ના પાડીને તેને દુઃખી કરવા માંગતો ન હતો. એવું ન હતું કે આખી ઓફિસ સિવાય ધીરજ ફક્ત મારો જ મિત્ર હતો, પણ મારા સિવાય તેના 3-4 ખૂબ સારા મિત્રો પણ હતા, પરંતુ તે ક્યારેય તેમને પોતાના ઘરે લઈ ગયો ન હતો અને મારી ના પાડવા છતાં પણ તે માનતો ન હતો. હું ધીરજ સાથે ધીરજના ઘરે ગયો. તેની પત્ની ખૂબ જ નર્વસ હતી. તેણે કાળો ડ્રેસ પહેર્યો હતો
અને દુપટ્ટાથી ચહેરો ઢાંક્યો હતો. ભાભીની હાજરીમાં મેં નજર નીચી રાખી. જ્યારે જમવાનું બની ગયું અને ભોજન પીરસવામાં આવ્યું ત્યારે હું અને મારો મિત્ર જમવા બેઠા. પછી મેં સુનેના વિશે વિચાર્યું. તેથી મેં કહ્યું, યાર, તારી ભાભી ચિંતામાં હશે. મારે તને ફોન કરીને કહેવું જોઈએ કે મને પાછા ફરવામાં મોડું થશે. મારી વાત સાંભળ્યા પછી ધીરજને જમવાનું ઘરે રહી ગયું અને મેં તરત જ તેને પાણીનો ગ્લાસ આપ્યો. પરંતુ તેમ છતાં તેની ઉધરસ બંધ ન થઈ. તેને કહ્યું, જો તું ભાભીને ફોન કરીને નાની નાની વાતો કહીશ તો તારો રુતબો પૂરો થઈ જશે. તેમને તારી રાહ જોવા દે અને પ્રતીક્ષા કરવાથી જ પ્રેમ વધે છે. મેં હસીને કહ્યું, બસ તારા વિચારો તારી પાસે જ રાખ. અમને બંનેને નાનપણથી જ ઘણો પ્રેમ છે. ધીરજનું સ્મિત એક ક્ષણ માટે ઝાંખું પડી ગયું હતું. તેના ચહેરા પર એક વિચિત્ર દેખાવ હતો જે હું સમજી શકતો ન હતો. મેં મારો મોબાઈલ ઉપાડ્યો અને સુનેનાનો નંબર ડાયલ કર્યો. એટલામાં બેલ વાગવા લાગી. ત્યારે મને કંઈક અહેસાસ થતાં મેં કાન પાસેથી મોબાઈલ હટાવ્યો. મને થયું જાણે સુનેનાનો ફોન અહીં કિચનમાં જ વાગ્યો છે અને પછી તે ફોન બંધ થઈ ગયો. મેં ફરીથી ફોન કાન પાસે મૂક્યો અને કહ્યું, સુનેના, તું ક્યાં છે? સુનેનાએ કહ્યું, હું ક્યાં જઈશ? હું ઘરે છું. તમે ક્યાં છો? હું લાંબા સમયથી તમારી રાહ જોઈ રહી છું. મેં કહ્યું, માફ કર, હું તને કહેવાનું ભૂલી ગયો છું. હું ધીરજના ઘરે આવ્યો છું અને મેં અહીં જમી લીધું છે. તું પણ જમી લેજ. તેણે હા પાડી એટલે મેં ફોન મૂકી દીધો. જમવાનું પૂરું કરીને હું મારા ઘરે આવ્યો. જ્યારે હું મારા ઘરમાં પ્રવેશ્યો ત્યારે એક ક્ષણ માટે મને કંઈક અહેસાસ થયો તો મેં ચોકીદારને પૂછ્યું, ભાઈ, આજે મેડમ ક્યાંય ગઈ હતી? તેના હામાં માથું હલાવ્યું અને બોલ્યો, તે ગયા હતા અને માત્ર 20 મિનિટ પહેલાં જ આવ્યા છે. મને આશ્ચર્ય થયું કારણ કે મેં સુનેનાને માત્ર 1 કલાક પહેલાં જ ફોન કર્યો હતો. તે મને કહેતી હતી કે હું ઘરે છું. મને ખબર નથી કે તે મારાથી આટલી બધી વાતો કેમ છુપાવવા લાગી હતી. હું મારા રૂમમાં આવ્યો ત્યારે સુનેના મોઢું ફૂલાવી બેઠી હતી. હું તેની સામે જઈને બેઠો અને બોલ્યો, શું વાત છે? તું નારાજ લાગે છે? તો તેને કહ્યું, હવે હું નારાજ પણ થઈ શકતી નથી. તેને કહ્યું, તમે રોજ તમારા મિત્રના ઘરે જાઓ છો પણ મને એવું લાગે છે તમે મને ટાળો છો. તેનું નામ લઈ તમે બીજે ક્યાંક જાઓ છો. મેં તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, સુનેના, એવું બને છે કે વ્યક્તિ એવું વિચારે છે કે દરેક તેના જેવા જ છે. દગો તે આપે છે અને તેનો દોષ બીજા પર નાખે છે. આ સાંભળીને સુનેનાનો ચહેરો ફીકો પડી ગયો. તેને ગભરાઈને કહ્યું, તમારો મતલબ શું છે? તમે કેવા પ્રકારની વાતો કરો છો? મેં હસીને કહ્યું, યાર, હું તો મજાક કરતો હતો. તું તો ખરેખર ડરી ગઈ. મારી વાત સાંભળીને તેની વાત તેના ગળામાં ઝટકી ગઈ. તેને કહ્યું, ના ના, હું કેમ ડરીશ? મને તો તમારાથી નવાઈ લાગે છે કે પહેલાં તો તમે ઘર છોડી ચાલ્યા જાઓ છો અને પછી મારા પ્રશ્નોના જવાબ આપવાને બદલે વાત ફેરવી અને મને પરેશાન કરો છો. સુનેનાનો હાથ પકડીને મેં તેને પૂછ્યું કે જ્યારે કોઈ તેને જાણ કર્યા વિના ઘરની બહાર નીકળી છે ત્યારે શું થાય છે? તો સુનેના કહેવા લાગી, આ ખોટું છે. પતિ પત્ની એકબીજાના રાજદાર હોય છે. તેમની વચ્ચે એવું હોવું જોઈએ કે દરેક વાત એકબીજા સાથે શેર કરે. જાણ કર્યા વિના નીકળવું એક ખરાબ બાબત છે. મેં કહ્યું, પતિ જાણ કર્યા વિના ઘર છોડે તે ખરાબ વાત છે અને આ કાયદો બંને પણ લાગુ પડે છે. મારી પત્નીને આ સાંભળતા જ ગુસ્સો આવી ગયો. તેને મારો હાથ છોડાવ્યો અને બહાર ગઈ. તે કહેવા લાગી, મને ખબર નથી કે તમે ધીરજના ઘરેથી શું ખાઈ આવો છો કે તમારી વાતો ક્યારેય પૂરી થતી નથી. જ્યારે તે બહાર ગઈ ત્યારે હું વિચારવા લાગ્યો કે મારી પત્ની મારી સાથે ખોટું બોલી કેમ બહાર જાય છે. તે કહી પણ શકતી હતી કે સંયમ, જ્યારે તમારો ફોન આવ્યો ત્યારે હું ઘરે ન હતી. હું મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. અથવા કે જતાં પહેલાં તે મને એક મેસેજ પણ કરી શકે છે. પણ તે તો મારી સામે એવું વર્તન કરવા લાગી
કે જાણે તે ક્યારેય ઘરની બહાર જતી જ નથી. આજે હું સુનેના સાથે આમ તેમ વાતો તે માટે કરી રહ્યો હતો કે કદાચ તે ગભરાઈ જાય અને મને આખું સત્ય કહી દે, પરંતુ તેનાથી વિપરીત તે મારા પર દોષ નાખી ચાલી ગઈ. તેનો અર્થ એ થયો કે તે મને કહેવા માંગતી ન હતી કે તે ક્યાં જઈ રહી છે, જ્યારે મારી પત્ની ક્યાં જાય છે તે જાણવું મારા માટે ખૂબ જ જરૂરી હતું. શું તે કોઈ મુશ્કેલીમાં નથી ને? મારી પત્નીની સુરક્ષા મારી માટે સૌથી પહેલાં હતી. તેથી મેં વિચાર્યું કે હું મારી જાતે જ બધું શોધી લઈશ. તેથી મેં ચોકીદારની મદદ લેવાનું નક્કી કર્યું. સવારે ઓફિસે જતા પહેલાં મેં ચોકીદારને બહાર જવાનો ઇશારો કર્યો. મેં કહ્યું, મેડમ કયા સમયે ઘરની બહાર જાય છે? તે વિચારમાં પડી ગયો અને તેને કહ્યું કે જ્યારે તમારી ઓફિસની રજાનો સમય હોય ત્યારે તે બહાર જાય છે. અને ભગવાનની કરની તે છે કે તમે પણ એ દિવસે ઘરે મોડા પાછા ફરો છો અને તે તમારી પહેલાં ઘરે આવી જાય છે. મેં ચોકીદારનો આભાર માન્યો અને મારી કારમાં બેસી ગયો. ચોકીદારે મને માહિતી આપ્યા મુજબ મને એવું લાગતું હતું કે સુનેનાને પહેલેથી જ ખબર પડી જતી હશે કે હું ધીરજના ઘરે જાઉં છું. હવે વિચારવા જેવી વાત એ હતી કે હું મારી પત્નીને મારા વિશે કહેતો નથી તો આ બાબત વિશે તેને કોણ કહે છે? મને સુનેના પર પૂરો વિશ્વાસ હતો, તેથી હું માની શકતો ન હતો કે તે મારી સાથે દગો કરી રહી છે. પરંતુ હજુ પણ આ બધી બાબતો મને પરેશાન કરતી હતી. મારે કોઈ નિર્ણય પર પહોંચવું હતું. આ દિવસોમાં હું ખૂબ જ ચિંતિત હતો. ધીરજને પણ મારી સમસ્યા જણાતી હતી અને તેને પૂછ્યું, શું વાત છે સંયમ? બહુ પરેશાન લાગે છે. હવે હું તેને શું કહેતો કે મારી પત્ની મને જાણ કર્યા વિના જ રોજ ક્યાંક ચાલી જાય છે અને હું તેની ચિંતા કરતો રહું છું. મેં વાત બદલી અને કહ્યું, પપ્પાની ચિંતા કરું છું. તેનું બ્લડ પ્રેશર સામાન્ય નથી. મેં મારા નાના ભાઈને પણ ફોન કર્યો હતો. તેને કહ્યું કે તે હંમેશા પડછાયાની જેમ પિતા સાથે રહે છે. પિતાની દવા પણ બદલવામાં આવી છે, પરંતુ તેઓ સાજા થતા નથી. ધીરજે કહ્યું, આ તો ખૂબ જ ચિંતાનો વિષય છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું તારા પપ્પા જલ્દી સાજા થઈ જાય અને તું મારી સાથે આવ. આપણે બજારમાં જઈએ. આજે મારી પત્નીનો જન્મદિવસ છે અને હું તેના માટે ભેટ ખરીદવા માંગુ છું. બજાર આવીશ તો તારો મૂડ પણ ફ્રેશ થઈ જશે. મેં નામાં માથું હલાવ્યું અને કહ્યું, ના, હું આવી શકતો નથી. પણ તે ધીરજ હતો. શું મારી વાત માની લેતો? તે જીદ કરવા લાગ્યો. તેણે મને અમારી મિત્રતાની કસમ આપવાનું શરૂ કર્યું. મેં ઉદાસ થઈને કહ્યું, યાર, તું આખો સમય નાના બાળકની જેમ જીદ કરે છે. ક્યારેક બીજાની મજબૂરી પણ સમજવી જોઈએ. તો તે કહેવા લાગ્યો, દુનિયા ભલે આમ કે તેમ થઈ જાય, પણ તારે મારી સાથે આવવાનું છે, કારણ કે મને ભેટ લેવાનો કોઈ અનુભવ નથી અને હું ભારે મને તેની સાથે ગયો. આજે હું તેના પર ખૂબ ગુસ્સે હતો, પણ એ ગમની જેમ મને ચીપકી ગયો હતો. હું તો એ દિવસને કોસતો હતો જ્યારે ધીરજ સાથે મારી મિત્રતા થઈ હતી અને તે ખૂબ જ અલગ માણસ હતો. તે બીજા લોકોની સમસ્યાઓથી ચિંતિત ન હતો. તે ઈચ્છતો હતો કે બસ તેની જ જીત ચાલે. ઓફિસમાં તેના ઘણા મિત્રો પણ હતા. હું એકલો ન હતો, તો પણ તે બધે મને જ લઈ જતો. આજે જ્યારે અમે બજારમાં ગયા ત્યારે તેને કહ્યું કે તે તેની પત્ની માટે ભેટ ખરીદવા માંગે છે. હું પણ તેને ભેટ પસંદ કરવા મદદ કરવા લાગ્યો, કારણ કે હું પણ વહેલા ઘરે જવા માંગતો હતો. તેથી મેં તેને મદદ કરવાનું શરૂ કર્યું. પછી મારી નજર એક ખૂબ જ સુંદર પાયલ પર પડી, જેને જોઈને મારું મન ખુશ થઈ ગયું. મેં કહ્યું, આ લઈ લે, ભાભીને પણ પસંદ આવશે. ધીરજે મારી પસંદગીની પાયલ ખરીદી હતી અને અમે ઘરે આવ્યા. આજે સુનેના ઘરે હતી. તે મને જોઈને ખૂબ જ ખુશ હતી. જ્યારે આ દિવસોમાં હું એટલો પરેશાન રહેતો હતો કે ખુશ થવાનું જ ભૂલી ગયો હતો. તે આવીને મારી પાસે બેઠી અને વાતો કરતી રહી, જ્યારે હું બસ હા માં જવાબ આપતો હતો. પછી તેને કહ્યું, સંયમ, ધીરજ સાથે તમારી મિત્રતા કેમ થઈ? હવે મને સમજાયું કે અમારા લગ્નને 2 વર્ષ થયા હતા
અને તે કોઈ પણ વાતમાં ધીરજને લઈ આવતી હતી અને મને પ્રશ્ન પૂછતી રહેતી હતી. મને ખબર ન હતી કે તે ધીરજની વાતમાં આટલો લગાવ કેમ રાખે છે. મેં કહ્યું, 1.5 વર્ષ પહેલાં ધીરજ સાથે મારી મિત્રતા થઈ હતી. મારા લગ્ન પહેલાં તેના ઓફિસમાં ઘણા મિત્રો હતા, પરંતુ મારી સાથે મિત્રતા થયા પછી તેણે બધાને પાછળ છોડી દીધા છે. હવે તે મારી સાથે દરેક સમયે વાત કરે છે, મને તેના ઘરે પણ લઈ જાય છે. હું તેને ના પાડું છું. તેનું કારણ એ છે કે તેની પત્ની હંમેશા ઘૂંઘટમાં રહે છે અને મને તેના ઘરે જવાનું પસંદ નથી. પણ હું શું કહું છું તે એ સમજતો નથી. મારી સાથે દરેક બાબતમાં જીદ કરે છે. હવે હું તેનાથી કંટાળી ગયો છું. તો સુનેના કહેવા લાગી, કોઈની ઈમાનદારી અને પ્રેમથી પરેશાન ન થવું જોઈએ. ખુશનસીબ માણસ એ છે જેને સાચા મિત્રો મળે છે. મેં તેની વાત પર માથું હલાવ્યું હતું અને આજે મેં સુનેનાને ધીરજ વિશે વિગતવાર કહ્યું. પછી સુનેનાએ મારો હાથ પકડીને કહ્યું, જો તમને ક્યારેય ખબર પડી કે ધીરજ તમારી સાથે દગો કર્યો તો તમે શું કરશો? સુનેનાના પ્રશ્ન પર મારા કાન ઊભા થઈ ગયા. મેં કીધું કે કેવો દગો? કામ કે મારા જીવનમાં? સુનેના કહેવા લાગી, જીવનમાં? મારો મતલબ છે ધીરજ તમારા હક પર નજર નાખે. માનો તમને કોઈ વસ્તુ પસંદ છે અને તે ધીરજ છીનવી લે તો તમે શું કરશો? સુનેનાના આ પ્રશ્ને મને ખૂબ જ બેચેની બનાવી દીધી. ધીરજ અને સુનેનાની વાત ઘણી એક જ જેવી લાગી રહી હતી. તેથી મેં કહ્યું, સુનેના, જે વસ્તુ મારી હશે તે મને છોડીને ધીરજ પાસે ક્યારેય નહીં જાય. તો સુનેનાએ કહ્યું, હજુ પણ જો ક્યારેય આવું થશે તો તમે ધીરજ સાથે શું કરશો? તેની સાથે તમારી મિત્રતા ખત્મ કરી દેશો? હું બેચેન થઈ ગયો અને મેં મારી વાત બદલીને કહ્યું, તું શું નકામી વસ્તુ લઈને બેઠી છો? ઉઠ, મારા માટે ચા બનાવીને લઈ આવ. સુનેના ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી, પણ તે કશું બોલ્યા વગર કિચનમાં ગઈ અને હું સળગતો બેસી ગયો. હું ઈચ્છતો હતો કે મારી સામે બધું સત્ય આવી જાય, પરંતુ મારા હાથમાં કોઈ સુરાગ ન હતો. મેં નક્કી કર્યું હતું કે હું આ રહસ્ય ખોલવા ગમે તે કરીશ અને જો મારે આ માટે સુનેના સાથે સખ્તી કરવી પડે તો પણ હું પાછળ નહીં હટું. પણ મને બહુ ઓછી ખબર હતી કે કુદરત મારા માટે બીજું વિચારીને બેઠી છે. બીજા દિવસે જ્યારે હું ઓફિસેથી પાછો આવ્યો ત્યારે એ જોઈ મારા હોશ ઉડી ગયા કે સુનેનાએ તે જ પાયલ પહેરી હતી જે હું ધીરજ સાથે જઈ અને તેની પત્ની માટે લાવ્યો હતો. આ પાયલ જોઈને હું દંગ રહી ગયો. હવે મને સમજાયું કે ધીરજ અને સુનેના એકબીજા સાથે ચોક્કસ સંબંધ ધરાવે છે. મેં કહ્યું, સુનેના, તને આટલી સુંદર પાયલ ક્યાંથી મળી? તે તારા પગમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. મેં જાણી જોઈને તેને ઉતાવળમાં કહ્યું, જેથી તે કંઈ સમજી ન શકે. પછી તેણે હસીને કહ્યું, તમે ઓફિસ જાઓ ત્યારે હું મારી મિત્રના ઘરે જાઉં છું. તે મારી મિત્રએ મને આપી છે. તેથી મેં હામાં માથું હલાવ્યું. હવે મેં આખો પ્લાન વિચારી લીધો હતો. આથી બીજા દિવસે હું ઓફિસ ગયો ત્યારે મેં ધીરજને કહ્યું કે આજે હું તારા ઘરે જઈશ. તારી પત્ની ખૂબ સરસ રસોઈ બનાવે છે. ધીરજ ખૂબ ખુશ થઈ ગયો અને તેણે તરત જ થોડે દૂર જઈને તેની પત્નીને ફોન કર્યો. ઓફિસની રજાને 1 કલાક બાકી હતી. પછી હું ચૂપચાપ ધીરજને કહ્યા વિના ઓફિસમાંથી નીકળી ગયો અને ધીરજના ઘર તરફ જવા લાગ્યો. તેના ઘરે પહોંચતા જ મેં દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો અને સામેનું દ્રશ્ય જોતા મારા રૂવાટા ઊભા થઈ ગયા, કારણ કે મારી પત્ની સુનેના ત્યાં બેઠી હતી. મને જોઈને સુનેના થોડી ડરી ગઈ. મેં આગળ વધીને કહ્યું, સુનેના, તું અહીં? તું આ લોકોને કેવી રીતે ઓળખે છે? તો સુનેના રડવા લાગી અને મારા પગે પડીને બોલી, સંયમ, મારી વાત સાંભળો. મેં તમારી સાથે દગો નથી કર્યો. સેમ, કદાચ તમે જાણો છો કે તમારા પિતાના મિત્રને જોડિયા પુત્રીઓ જન્મી હતી. બંનેનો દેખાવ સરખો હતો. તમારી સુનેના સાથે સગાઈ થઈ ગઈ હતી. તે પણ તમને પસંદ કરતી હતી, પરંતુ જ્યારે લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે તે થોડી નર્વસ હતી. તેથી મને તેના પર શક થયો. મેં તેને ઘણી વાર પૂછ્યું, પણ તેને મને અંદરની વાત કહી નહીં. અને જ્યારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે સુનેના ઘરેથી ભાગી ગઈ હતી.
તેણે એક પત્ર લખ્યો હતો. તેને કહ્યું કે તેને બીજો કોઈ છોકરો પસંદ છે અને તે એ છોકરા સાથે ભાગી અને જઈ રહી છે. આ બધું વાંચીને મારા પરિવારના સભ્યો પર આફત આવી ગઈ હતી. પપ્પાએ મારી સામે હાથ જોડીને કહ્યું, તું અમારી ઇજ્જત બચાવ. સુનેનાને બદલે તું દુલ્હન બની જા. અને મને તેમની વાત સ્વીકારવી પડી. હું દુલ્હન બની અને તમારી સાથે વિદાય લઈ તમારા ઘરે આવી અને મારા પરિવારના સભ્યોએ બહાર એમ કહ્યું કે પલ્લવી એક છોકરા સાથે ભાગી ગઈ છે. મારો કોઈ દોષ ન હતો, પરંતુ તેમ છતાં મારા પરિવારના સભ્યોએ મને મારી નાખી અને ત્યારથી આજ સુધી હું તમારી સાથે સુનેના બનીને જીવું છું. ધીરજ એક દિવસ ઘરે આવ્યા હતા, પણ હું તેને ઓળખતી ન હતી, પણ તેને મને ઓળખી, કારણ કે મારો દેખાવ સુનેના જેવો જ હતો. જ્યારે તેણે ઘરે જઈને સુનેનાને આ વાત કરી તો સુનેનાએ મને ફોન કર્યો અને અમારો સંપર્ક થયો અને ધીરજ તમને બળજબરીથી તેના ઘરે લઈ જતા, જેથી મને અને મારી બહેનને સાથે સમય પસાર કરવાનો મોકો મળે અને ધીરજ તમારી સાથે બહાર બેસી રહેતા, જ્યારે સુનેના અને હું તેના જ રૂમમાં બેસતા હતા. પછી હું પાછલા દરવાજેથી બહાર નીકળી જતી અને તમારા પહેલાં ઘરે પહોંચી જતી. હું તમારા ઓફિસના સમય દરમિયાન બહાર ન નીકળતી, જેથી તમે અચાનક ઘરે આવો અને મને પૂછપરછ ન કરો કે હું ક્યાં ગઈ હતી. જ્યારે તમારે સુનેનાના ઘરે જવાનું હોય તો તે મને ફોન કરીને પહેલાં જ બોલાવી લેતી, જેથી તમે કંઈ જાણી શકો નહીં. થોડી વારમાં સુનેના પણ કિચનમાંથી બહાર આવી. તે મારી સામે હાથ જોડીને રડવા લાગી અને બોલી, મને માફ કરી દો સંયમ. હું ધીરજને પ્રેમ કરવા લાગી હતી. પ્રેમ કોઈ બીજા સાથે હોત અને લગ્ન તમારી સાથે, તો તમારી સાથે બહુ મોટો અન્યાય થાત. તેથી જ હું ઘરેથી ભાગી ગઈ અને પલ્લવીના રૂપમાં તમને મારા કરતાં વધુ સારી પત્ની મળી છે. તો મહેરબાની કરીને તેને આ વાતની સજા ન આપતા. હું પલ્લવીનો હાથ પકડીને મારા ઘરે લઈ આવ્યો અને મેં ધીરજ સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. જ્યારે પલ્લવી દરરોજ મને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને મને ધીરજ અને સુનેનાને માફ કરવાનું કહે છે, પરંતુ હું હજુ સુધી કોઈ નિર્ણય પર પહોંચી શક્યો નથી. હવે તમે લોકો મને કહો કે મારે શું કરવું જોઈએ? ધીરજ અને સુનેનાને માફ કરી દેવા જોઈએ કે નહીં? કોમેન્ટ કરીને જણાવજો અને તમને મારી સ્ટોરી કેવી લાગી છે તે મને કમેન્ટમાં કહેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.